પણ ગામને સારું લગાડવા હાટું, હગાવાલાને સારું લગાડવા હાટું, સંબંધીઓને સારું લગાડવા હાટુંથી એ નો એટલા રૂપિયા ખર્ચી નાખો અને પછી સાંડલો કોની પાસે છે ને કોને દીધો ને કોને ન દીધો ને એના સોપડા વીખવા, એની કરતાં મારો બાપો આમ તો હાવ સમૂહ લગ્ન છે એમાં જોડાઈ દઉં ને કાંઈ વાંધો નહીં આવે. સમાજના પૈસા સમાજ પાસે રહે, બાપુજીના પૈસા બાપુજી પાસે રહે. સમજો છો ને, દેખાડો કરવા હાટુંથી આ બહરાટી કરી છે ને. હું તો મારી બહેનોને કહું, મારા મિત્રોને કહું છું ખાસ કરીને કે ટકાના ને 1.5 લાવીને લગ્નમાં વાપરવા ને એની કરતાં ગાયત્રી લગ્ન કરી નખાય, એની કરતાં સમૂહ લગ્નમાં વીવું જવાય. કોઈ હગો વાલો સારું કરો, ગમે એટલું સારું કરશો ને છેલ્લે શું કે એ તમને લાગે 2 નંબર ના હોય ભાઈ, પણ તું 8 નંબર ના દે ને ગામમાં, તને ખબર પડે ભાઈ. દીધે જી વાળવું જોઈએ ને. 1-2 ના લાવીને મોટા મોટા ફતવા કરવા એની કરતા હાથ જોડીને સમૂહ લગ્નમાં વ્યા જાવ, એનો વાંધો નથી. હું તો સાઉન્ડ વાળાને પ્રાર્થના કરું, વિડીયોગ્રાફી વાળાને પ્રાર્થના કરું. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને બગીમાંથી આમ એન્ટ્રી કરતો હોય ને જાણે કેમ સનાતન સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય, ભારતીય સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય, ગામડાની સંસ્કૃતિના ગીતો જાણે કેમ હાવ થઈ રહ્યા હોય, એમ હિન્દી ફિલ્મના ગીતો અંદર નાખવા મળ્યા. જોધા અકબરનું ગીત નાખે, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘા નામે હોય તો નથી કરવાનું હું કામ આદરી છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એટલું બધું તો ન કરો કે ગામડાની સંસ્કૃતિ ભૂહાતી જાય છે. એ તો જો બધાને ખબર છે અહીંયા વડીલો કેટલાય બેઠા છે, એને હજી જન્મ તારીખની યા ખબર નથી જન્મ તારીખ શું છે. 6 મહિનાની 1 તારીખે બધાનો જન્મ થયેલો. જેમ નિહાળ ખુલે ને એમ બધાના જન્મદી આવવા મળે. હો એવું હતું પેલા. અત્યારે તો મળવાળું ખબર નથી પડતી. એનો બર્થડે યાદ, એના ફિયાન્સીનો બર્થડે યાદ, એની હાળીનો બર્થડે યાદ, હાહરાનો બર્થડે યાદ, બધાનો બર્થડે યાદ. અને હાળું એ એક જોયા જેવું. આપણે છે ને, આપણી પેઢીઓની ઉપાધિ કરી, પણ આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતી. તો તમને એમ થાય કે એ કોની ઉપાધિ કરે? એ સલમાન ખાનની ઉપાધિ કરે છે, લગ્ન કરશે કે નહીં કરે. બેનું હોય તો એ પ્રમાણમાં ઉપાધિ કરે. આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું નામ રાખશે ને હું લાડવામાં આવશે ને એની ઉપર કાળ કાળા કરવાનું પાણી છે. રોયા તને શું છે એટલી બધી બાઈની વાતમાં તાર શું માથું મારવું હોય એવું કરે પાછું. પછી એમ પાણી મૂકીને એ ઘૂસ પાણી મૂકીને સાઈડમાં મૂકી દે. મેં કીધું બા હજી કયો ના શું છે? મને કે વાળ કાળા કરવાનું પાણી છે. મેં વાળ કાળા કરવાનું પાણી હોય માથામાં નાખો ને શું વાંધો? મને કે હવે માથામાં નાખી 70 વર્ષનું ડોસ્યું ભૂંડિયું ન લાગી, કાળા વાળ કરે તો આખા ગામને ખબર પડી ગઈ આનું માથું ધોળો થઈ ગયો, હવે હું કામ કાળા કરવા જોઈએ? મેં કીધું પણ તો આ વાળ હું કામ કાળા કરો? એ રોયા તને ન ખબર હોય. આ વાળ આમ થાય તો ધોળા વાળ છે તો આમે કચરામાં વિયા જાય, કાળા કરું તો 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય છે એમ. હવે આપણને કોઈ દી ન આવડ્યું, મારું રામ ભલું કરે. શીખવા જેવું છે. હું અત્યારે માસ્તરો બેઠા હોય, શિક્ષકો બેઠા હોય, એને પ્રણામ કરીને કહું કે આજની તારીખની અંદર ચોપડાના જ્ઞાન તો તમે આપો છો, પણ સામાજિક જ્ઞાન અત્યારના વિદ્યાર્થીઓને આપો. અમને ગર્વ છે કે અમારી નિહાળ્યું અમે પ્રાથમિક શાળામાં ભણ્યા 1 થી 7 ધોરણ. પ્રાથમિક શાળામાં અમે એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા. માસ્તર, માં જેવું સ્તર એટલે માસ્તર. તમે જોવો તો ખરા. અમે લેસન લઈને ન જઈ તો બાપુજીને યાદ કરીને 2 લાફાટો તારો ભાઈ આવો. હવે શું છે, નોખું કરો ને ભાઈ. હવે હું લેવાનું સંભારો? 40 વર્ષ થયા. હવે સોખું કરો ને આમાં. તમે જોવો તો કે મૌખિક ફરિયાદ આવે. અમારે મૌખિક ફરિયાદો, લેખિત નહીં, મૌખિક ફરિયાદો આવે. 4 વાગ્યાની નિશાળ પૂરી થાય ને માસ્તર સાહેબ આમ ઊભી બજારે હાલે જતા, દાદા ડેલીને ખાનામાં બેઠા હોય ને તો દાદા એમ કે હાલો માસ્તર હાલો ચા પીવા. તો કે ના ભાઈ અમારે મોઢું હાલો નહીં ભાઈ ચા પીવા, અમે જીવતા સીધ ચા પી દઉં નહીં, મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખવાવશું કરીને પરેને ચા પાય. એ સાના હબડકા પીતા પીતા પછી દાદા શું કે ખબર? હે માસ્તર, અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલેમ છે? તો માસ્તર એવા 4 હાલેમ છે, 2માં ખર્ચો છે. 2માં ખર્ચો હોય ને એને શું થાય કે વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય. જેની જનરલ સર્વિસ થઈ છે ને એને જ આવા કામ ઊભા કર્યા, સમજાય ને વંદન. બાકી ભણી ગયા હોય ને અદપુ વાળીને ઊભા રહી કે અમારી જરૂર પડે ત્યાં કહેજો. એકચ્યુઅલી ન થાય ભાઈ, આમાં અનુભવોની જરૂર પડે. એ જેના વાહા કાબરા થઈ ગયા. હા પધારો, વાહ. બધા સ્વયંસેવકો માટે એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. સ્વયંને શાંત રાખીને સેવા કરવી ને કે જેવી તેવી વાત નથી. નકર જો હજી તો બિચારો ઠાકો પાકો 5 લાડવા ખાઈ જાય ને પછી શું કે કોક આવીને એમ કે એ ભાઈ ઓલા ગાડલા એ મૂકજો તો શું કે ભલે કોક લાંબુ થાય ભાઈ. પણ ઈ ન બોલતો, ઓલા 8 લાડવા બોલતા હોય, સમજાય? એનો વાંક એનો ન હોય.
આપણે અહીંયા 3 પ્રકારના ભોજન છે, સાત્વિક, તામસી ને રાજસી. સાત્વિક હોય ને દાળ ભાત ખીચડી કઢીમાં આવે. રાજસી ભોજનમાં ગુલાબ જાંબુ, હુખડી, લાપસી, રહ એવું બધું આવે. તામસીમાં મારે કંઈ કીધા જેવું સેજ નહીં, એમ તો ત્યાં ખબર જ હોય બધાને. 10:30 વાગ્યા પછી વાડીએ જીના જીના લેમ થાય, મારો રામ ભલું કરે. તારા હા પીઓ, તમે પીઓ, મારે તો જ કરવા, હું તમારે હાટું તો આવ્યો છું અહીંયા. પીઓ પીઓ, ઠીક અહીંયા આવી ગઈશ મારે. હા તો પણ પીવાય ને એમાં શું વાંધો? ફિલ્મમાં જો 3 કલાકનો ફિલ્મ હોય ને એમાંય 15 મિનિટનો હોલ્ટ આવતો હોય. ફિલ્મમાં હાલો એ જોઈએ છે. 400 રૂપિયાની ફિલ્મ 500 રૂપિયા ધાણી ડબ્બો આપે. બોલો 400 રૂપિયાની ફિલ્મ જોવો છો ને 500 રૂપિયા ધાણીનો ડબ્બો. 150 ગ્રામ મકાઈ આપણને એટલી જ ખબર પડે ને. 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી એટલી ન ખબર પડે. 250 રૂપિયાની 1 મણ મકાઈ આવે. ફોડી ફોડી સોટા હાથીને ઠાઠું પડી લો ને યાર. કોથળા પડી લેવાય કે મણ ધાણી થોડી ખૂટે. એ તો જોવો તમે, ધાબા ઉપર પાથરી દેવાય. 12 શાલીન ગાળો હોય ને એમાં ધાબા ઉપર પાથરી દો ને તો ધાબુ ટાઢું રહી. છોકરાઓ લોહી પીતા હોય ફળે ધાબે ધાણી ખાઈ આવો. છોકરાઓ હસવાય. પછી એ વાંધો કાંઈ નહીં. એક જોયા જેવું માર્ક કરો. આપણા બાપે આપણને કરકસર કરીને મોટા કર્યા, શીકણાઈ કરીને નહીં. એ તો ચા પીવાની જરૂર. કરકસર કરીને મોટા કર્યા. કરકસર એટલે શું ખબર છે? જ્યાં 10 રૂપિયા વાપરવાના હોય ને ત્યાં 5 રૂપિયા જ માંડ વાપરતા. એને કરકસર, ચીકણાઈ ન કરી કહેવાય. અત્યારે મારો રામ ભલું કરે અંકિતભાઈ, તમે જોવો તો ખરા, આ પેઢીને ખબર નથી પડતી કરકસર હું. 400 રૂપિયાનો ગોલો ખાઈ આવે. બાહુબલી ગોલો, હિમાલયા ગોલો. બાઈ પાછા ઠોહા માર્યા. હાલો ના બાજુ નીકળ્યા છે ગોલો ખાતા છે. હા હાલો યો હાલો. બાહુબલી ગોલો 400 રૂપિયાનો ગોલો. આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાય. ઓટકાર નો આવે, ફીલ થાય. ગોલો ખાવા ગયા હતા. 400 રૂપિયાનો ગોલો થોડો હોય. 120 રૂપિયાની 1 મણની બરફની પાઇટ આવે યાર. ખૂણે ખૂણે આખું ઘર સોંટી જાવ ને, સમજાય ને વંદન. કોથળો ઢાકો તો પાછું તાજું ને તાજું. કે 1 મણ બરફ થોડો ખૂટે. તમે વિચાર તો કરો. એની કરતા તમારા ગામડાના ગોલાવાળા હારા નહીં હો. ગોલાવાળા ગામડાના 8 આનાનો ગોલો, રંધાવાળો હાઇબ્રિડ જામફળ જેવો ગોલો કરી દો. પાછા આપણે કેઈ કલરના કાઢે કાલા ખટા આપે. કાલા ખટા છે 8 આનામાં, કાલા ખટા જ આવે. હોય ગઈ હા, બીજી લાંબી નહીં કરવાની હો. ખાઈને વેચીનું થવાનું હો. આવું બોલે પાછા. 8 આનામાં આખો રહ બોળ કલર. પછી આમ શું હોણ દાંત કાઢમાં ત્યાં કે અડધો આપે નહીં ત્યાં. એને એમ કે અડધો આપશે. અડધાની સિસ્ટમ હતી ને પેલા. સુહી સુહી ધોળું કરી દે. પછી શું કે ખબર? કલર નાખજો ને ભાઈ પાછો. 8 આનામાં 5 વખત કલર નખાય. પછી સુહી સુહી ગોલો આવડો હોપારી જેવો થઈ જાય ને. પછી આપણે એમ કે હજી કલર નાખો કે આખું ઘર ઘરે આવી ભાઈ 8 આનામાં. પછી કલર નો નાખી દે તો ઓલો ધોળો ગોલો થઈ ગયો હોય ને, હાયલા જાય ને હાથ ધોતા જાય, હાયલા જાય ને હાથ ધોતા જાય. એને એ સહી ને આપણે 8 આનામાં એટલી મજા લેતા હતા કે 10,000 રૂપિયા વાપરી આવો છો. મજા કેમ નથી આવતી એમ હું કહેવા માંગુ. જે બાના હાથનો બાજરાનો રોટલો ફૂલીને દડા જેવો થતો તો 100 ગ્રામ માખણ હલવાઈ જાય. એ રોટલો ખાઈને તમને સાંજ સુધી ભૂખ નહોતી લાગતી તો તમને આ પીઝા ગળે કેમ ઉતરે છે? હાવ મફતનો રોટલો હતો. તમે જોવો તો ખરા. અત્યારે 1000 રૂપિયાનો મેંદાનો રોટલો આવે. હું કોઈનો ધંધા ભાંગવાની વાત નથી કરતો, કેમ કે મારા દેશનો ખોરાક છે ને બાજરાનો રોટલો, અડદની દાળ ને સુરમાના લાડવા હતા. દુનિયાના કોઈ પણ ખોરાક આમાં મૂકી દો, બાજરાના રોટલા એને નો આવે, નો આવે, નો આવે. એ આપણા બાપનું હતું. એટલે સુરમાનો લાડવો યાર, 2 લાડવા ખવડાવો એટલે ગમે એવો માણા કે હવે 4ની બસમાં જાવું. પેલા એવું નહોતું. અત્યારે ઓદા કોદા આવ્યા ને એમાં એટલે ફળિયામાં માણા નથી દેખાતા. પેલા ભાઈરે મહિલા ખોરાક આપતા ને, અડદિયા મોહનથાળ ને એવું. 8 લાડવા પર્યાણે ખવડાવે. પછી આમથી કેશુ બાપા આવે ને મોહન કાકા આવે ને બધાને તાણ કરાવે ને. ગમે એવો મહેમાન હોય, ઘરનું બુલેટ લઈને આવ્યો હોય તો એવું કેવું, કઈ રાહુલ લઈ લે તો તાર બાલે કે હોઈ જાય હવે. હા હું કામ ને જવું નહીં રહે. આ પાકો માલ એટલે બનાવતા. ઓદા કોદા આવ્યા ને એટલે ફળી એમ કોઈ દેખાતું ખાઈ ખાઈને મેલ ખેતાળા. સમજો છો ને? અને સિસ્ટમ કેવી આવી ગઈ જો, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. અત્યારે ન સમજાયા. ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. કામવાળી બીમાર હોય, ઘર આપણે શેઠાણી બીમાર હોય અને કામવાળી તાજી માજી હોય. એટલી સગવડતા આવી ગઈ. શું કામ આવી ગઈ ખબર? 3જે માળે રહે, અહીંયાથી દોરી નીચે નાખશે,
અહીંયા ઠેલી બાંધી હોય એટલે દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાળવાળો બકાલો નાખી અને સિંહી લે. ઘડીક મોબાઈલ મૂકી દેજો હો બધા, જો ઘડીક એટલે આમ 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 સિંહી લે. પછી એને સુંદર મજાની ભાજી બનાવે, ભાજી બનાવીને પછી અનુપમા જોઈને ખાઈને પછી એકાબીજા હામાં ઓટકાર ખાય. પછી કે હાલો ને હાલવા જાય, એસિડિટી વધી ગઈ. તો ત્રણ દાદર ઉતરાવત તો કઈ વાંધો નહોતો, શરીર થોડુંક મોકળું પડત, વાંધો નહોતો. ત્યાં તો દોર્યું ખેવો છો ભાઈ, એનો વાંધો નહીં. તો ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, ખબર નથી પડતી, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હવે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો, એ જ નથી. હાલો ને આ બાજુ નીકળ્યા છે, કોકોવિથ આઈસ્ક્રીમ ખાતા જઈ. હા વાંધો નહીં. જો બાપુજી 10 વાગ્યા હોઈ જતા, તેનું રીઝન જ આ હતું. 6 વાગે ખાઈ લે ને, 6 વાગે એને કોઈ રોગ ન થતા. આપણે આ બધું આવેલું છે અત્યારની આ પરદાન તમે જોવો તો નો એવું ખાવા જોઈએ. અત્યારનું છોકરું નિહાળે દે તો કેવું લાગે એમ. તમે એ તો જોવો, 500 રૂપિયાનું બૂટ પહેર્યો, 300 રૂપિયાનું મોજા પહેર્યો, 1500 રૂપિયાનું કપડાનું જોઈટ પહેર્યો, 1000 રૂપિયાનો ઠેલો નાખ્યો, 1000 રૂપિયાનું ચોપડા નાખ્યો, 1000 રૂપિયાનું પાણીને ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોળમાં આંગળા બળવા આપણે કેટલું ટાઢું ને કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવિચ નાખ્યો. અત્યારનું છોકરું નિહાળે દે એટલે 10-12 હજારનું છોકરું હોય. મારો રામ ભલું કરે, ગમે હતા કાંઈ ન મળે, ખાખી સડીને ધોળો શર્ટ, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, ઢેગમાં મુખવાસ ભરવા લઈ જવાની. એ ઢેગમાં મુખવાસ ભરવા લઈ જવાની, ભણવા લઈ જતા. સારું ઘર હોય તો એ ઠેલીઓ લઈ જતા, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર, એમાંથી લાંબા નાકા વળી ઠેલીઓ સીવડાવતા. હું વાત કરો, આ પુષ્પા તમારું હમણાં આવ્યો, બાકી અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને ડાયલોગ કે મેચ તક ઝૂકેગા નહીં, નહીં ઝૂકવાનું થતું જ નહીં, ઠેલી લહેરી જાય. એમાં અમારો મિત્ર આમ ગભો ગોફણીઓ કરતો કરતો આવે ને આખો રૂમ ભરેલો. અને સાહેબ બોર્ડમાં ભણાવે, મારા રામજી સાહેબ બોર્ડમાં ભણાવે. અને ગભાને એવું કીધું, ઇન્ટરવેલ હાઈ રેવો કે ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો, 10 વાગે થોડું નહીં આવવાનું, વહેલો આવતો જા. ગભો એવો. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં, અને એને એમાં હેમાં દા હે કરો. અમારા બેનો જન્મ નાનપણમાં, એમ કહું છું. એને કંપની ફોડ જીપ જલે સોંટે અટકે, સમજા. તેને બોલતા બોલતા કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા બા બેસી જાવ, ઘડીક બેહો, ઘડીક ઉભા રહ્યો, બેસી જાવ, ઘડીક બેસી જાવ બા. આમ જો હું સુરત થી આવ્યો છું, બેહો ઘડીક, ઘડીક બેસી જાવ. ઉભા થતા ને હવે ક્યાં બેહું છે, દોવા જવીશ, બેહો ઘડીક. હાલે ઉભા થયા સૌ કઈ હું આ હાલે, પણ આવડો મોટો આયોજન છે ને, આપણે થોડું વિખાય. બેહો ઘડીક બધા. અમથા ગામની કોકની કંઈક ખોલી હોય વાતો તો કેમ બધા બેઠા રહે, હાલ્યા જાય ને કાન દેતા જાય. બેહો ઘડીક, કઈ સારી વાતો જ થાય છે. એટલે સાહેબ એવું પૂછ્યું કે બા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે ધોડ્યું નહીં આવવાનું, વહેલો આવતો જ. ગપો એ કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. એ કે 2-3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. ઇતિહાસમાં તું શું લખે, પેપરમાં શું લખે? એ કે હું ગમે લખું, મારા દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને હજી કોઈ સોપડે નથી ચડાવ્યા. સમજાય ને વંદન? તો કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો. 11:30 વાગ્યા, હજી મોરી સાહેબનું લેસન બાકી છે. એ કે પ્રશ્ન પહેલો કે બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? જેને બનાવ્યો નથી હરકો બીનો. કે ના ના એવું કઈ નથી, તો કલર કામ કરવું પડે એમ છે. કે ના ના એવું કઈ નથી, સમાર કામ કરવું પડે એમ છે. કે ના ના એવું કઈ નથી, અમારા બાપની હાથ પેઢીના ફોટા લાગે એમ છે. તો કે ના ના એવું કઈ નથી. તો પણ જોઈન વિયો વાંધો શું છે? એ કે પણ એવું નથી, કે એ તો ભણાવવામાં આવે એટલે ભણાય, કે 3 પેઢીઓથી ભણાવો છો, હવે શું છે એમ. કે ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ડૉક્ટર આંબેડ સાહેબનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. ક્યાં વાત છે આમાં? ઝાંસીની રાણીનું ભણાવો. એ કે ઉપરથી આવે એ ભણાવી એમ. એ કે હવે બધું આવશે બેનો ભાઈઓ એમ કરીને. પ્રશ્ન બીજો હોય કે બોલો, કે બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ દાંત આવે છે કે પ્રશ્ન વજન વાળો, તમને ન ખબર હોય, તમે હે કરો. ઝીણી ઝીણી વાતમાં દાંત જ કાઢ્યા રાખો છો. આપણી વાત છે. એ કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને નસ ગોતીને ડોક્ટર સાહેબને સડાવવો પડે. બાટલી બાટલી તો એ કે સાહેબ શેટી પડી હોય તો ઝીણું ઝીણું શેડે જ રાખે, શેડે જ રાખે. ભૂતકાળ ખરાબ ને આપણો, એટલે બધું કઈ શીખ્યા.
એ તો ઈશ્વરની કૃપા હોય ને સદગુરુની કૃપા હોય, જાગો ત્યાંથી હવાર. એક પ્રશ્ન ત્રીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો. કે કેમ? કે બાટલો ને બાટલીમાં કીધું તો ખરું. તો કે પ્રશ્ન ત્રીજો કે બોલો પિતા એટલે શું? કે પિતા એટલે કે ઈ પીવે એ હાલે, આપણે પી ન હાલે, આપણું એને હાલે નહીં, મોંઘું પડે. કે પ્રશ્ન ચોથો હોય કે બોલો એ કે 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? તડકે લાવીને હુંકવો હો ઘડીક તો.